લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુર તાલુકા સેવા સદન ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ શક્તિ પ્રદર્શન સાથે પોતાના ચૂંટણી અભિયાનના શ્રી ગણેશ કર્યા હતા. તાલુકા સેવા સદન કચેરી ખાતે કોંગ્રેસના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમય માહોલ સર્જાયો હતો. ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં કાર્યકરો અને સમર્થકોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસે જોરદાર શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી રાજકીય માહોલ ગરમાવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ અને જયા ઠાકોર જેવા અગ્રણીઓ નેતાઓ ઉમેદવારોને સમર્થન આપવા હાજર રહ્યા હતા. નેતાઓની હાજરીથી કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો અને આ વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ લીડથી જીત નોંધાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કોંગ્રેસ રોડ, રસ્તા, પાણી સહિતના સ્થાનિક પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. જિલ્લા પંચાયતની 3 સીટ માટે ઉમેદવારી નોંધાઈ છે, જેમાં રમાભાઈ રાણાભાઈ સિનાડ, અજીબેન જગદીશભાઈ રાઠોડ અને રેવાબેન તેજાભાઈ ચૌધરી મેદાનમાં છે. તાલુકામાં અત્યાર સુધી મોટાભાગે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે, જ્યારે બાકીની પ્રક્રિયા મેન્ડેટ જાહેર થયા બાદ પૂર્ણ થવાની છે. ચૂંટણી પહેલા કોંગ્રેસે મજબૂત હાજરી નોંધાવી રાજકીય સરગર્મી તેજ બનાવી છે અને જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર. ટિકિટો બધાને આપવાની છે, જેટલી સીટો છે એ પ્રમાણે. આજે અમારા 80% ઉમેદવારો રાધનપુર, સાતલપુર અને સમી અને પાટણ જિલ્લાના ફોર્મો ભરશે. બાકી રહેશે બધા કાલ સવારે ભરશે. કોંગ્રેસ પાર્ટી એકજૂટ થઈને, ગુજરાતમાં ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બધી એ લોકો જીત્યા, વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા અને લોકસભાની જીત્યા, પણ પ્રજાનું કોઈ પણ કામ, ખેડૂતોનું કોઈ પણ કામ હોય, ખેડૂતો માટે બિયારણ નથી, અનાજ નથી, વ્યવસ્થાઓ નથી, ખાતર નથી, ખેતી માટે પાણી નથી, અને ખેડૂતો જે ઉપજ કરે છે એના માટે બજારમાં જે ભાવ મળવા જોઈએ ટેકાના ભાવ પણ નથી. વિદ્યાર્થીઓ જે ભણે છે એમના માટે એજ્યુકેશન નથી. સાથે સાથે પ્રાથમિક જરૂરિયાતની જે વસ્તુઓ લોકોને, પીવાનું પાણી, સારું ભણતર, સારી વ્યવસ્થાઓ, આરોગ્યની સારી સુવિધાઓ અને અંદરના જે ગામડાના નાના રોડો, આ બધું જ જુઓ તો સરકારે કશું જ કામ કર્યું નથી. ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 100% પ્રજા કોંગ્રેસને આશીર્વાદ આપશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે. કેટલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત? અમે પાટણ જિલ્લા પંચાયત 100% કોંગ્રેસની બને છે અને અમારી 3 તાલુકા પંચાયત 100% અમારી કોંગ્રેસની, સમી હોય, રાધનપુર હોય કે સાતલપુર હોય, 3 તાલુકા પંચાયત અમારી અમે જીતીએ છીએ. 10 અમારી જિલ્લા પંચાયતમાંથી 8 જિલ્લા પંચાયતો પણ કોંગ્રેસ જીતશે. પ્રજા અમને આશીર્વાદ આપશે એનો પૂરેપૂરો મને અમારી રાધનપુર વિધાનસભાના મત વિસ્તારના નાગરિકો ઉપર વિશ્વાસ છે. કયા મુદ્દાઓથી વોટ માંગશે કોંગ્રેસ? આ ચૂંટણી સ્થાનિક લેવલની ચૂંટણી છે. એમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો ખાતરનો, ખેડૂતોનો પ્રશ્ન. પ્રાથમિક સુવિધાઓમાં ગણીએ તો એજ્યુકેશનના નામે મીંડું થતું જાય છે. જે જગ્યાએ સ્કૂલો છે ત્યાં શિક્ષકો નથી, વ્યવસ્થા નથી. સરકારી હોસ્પિટલમાં દવા છે તો ડૉક્ટર નથી, ડૉક્ટર છે તો નર્સ નથી. રોડમાં ખાડામાં રોડ, એવી પરિસ્થિતિ આખા વિસ્તારમાં છે. લોકો ત્રાહીમામ છે, પીવાનું પાણી પણ નથી. 15 દિવસે ગામડામાં અમુક જગ્યાએ પાણી મળે છે. નર્મદા કેનાલના પાણી હજુ લોકોના ખેતરો સુધી પહોંચ્યા નથી. મેઇન